Hello friends, a very good morning all of you and welcome all on કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજના બધા જ આપણા જે એમસીક્યુ હશે કે જે કેવીકે એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે કે જેને રિલેટેડ આ 15 એમસીક્યુ હશે. અને આ જે કેવીકેનો જે ટોપિક છે એમાંથી ઓલમોસ્ટ જે પણ ટાઈપના એમસીક્યુ કવર થઈ શકે એ બધા જ એમસીક્યુ મેં કવર અપ કરેલા છે. ઘણાને એવું લાગે છે કે મેડમ આ એમસીક્યુ ઇઝી છે, પરંતુ એક્ઝામમાં ઇઝી કે હાર્ડ આપણે જોવાનું નથી હોતું. એક્ઝામમાં તમે એમસીક્યુ જે પણ પૂછે એનો તમે વ્યવસ્થિત રીતે આન્સર આપી શકતા હોવા જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણાને એવું છે કે મેડમ એક્ઝામમાં આવું પૂછાશે નહીં, તો એક્ઝામમાં કેવું પૂછાશે એ તમને પણ ખ્યાલ નથી હોતી અને મને પણ ખ્યાલ નથી હોતી કે આ જ ક્વેશ્ચન પૂછાશે. આપણે ટોપિક આખો કવર અપ કરીએ છીએ અને આ ટોપિકમાંથી પૂછાઈ શકે કંઈ પણ ટ્વિસ્ટેડ કરીને તો પણ તમે આન્સર કરી શકો એવી આપણી અને મેક્સિમમ તો મારી જેવી કોશિશ હોય છે. તો હું આ એક ફંડામેન્ટલ લઈને સાથે ચાલુ છું અને આ એમસીક્યુ સિરીઝમાં તમને સમજાવું છું. આપની જે આજની એમસીક્યુ સિરીઝ છે કે જેમાં કેવીકે રિલેટેડ હશે અને હું સાથે સાથે કેવીકેનું શું ફંક્શન હોય છે, કેવી રીતે એના ઓબ્જેક્ટિવ હોય છે, એ બધી વસ્તુ પણ તમને સમજાવીશ કે જેથી તમને કેવીકેનો આખો જે ટોપિક હશે કે જે વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. બાકી એક્ઝામમાં શું પૂછાશે અને કેવું નહીં પૂછાય એ તમને કે મને કોઈને ખ્યાલ હોતો નથી. આપણે બસ જસ્ટ એક ટોપિક વ્યવસ્થિત રીતે કવર અપ કરવાનો છે અને એ ટોપિકને વ્યવસ્થિત રીતે સમજવાનો છે કે એક્ઝામમાં કંઈ પણ વસ્તુ ટ્વિસ્ટ કરીને પૂછે તો પણ તમને આવડી જાય એટલા માટે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ. અને આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ખેડૂતો અને ક્ષેત્રના સ્તરના વિસ્તરણ કાર્યકર્તાઓને વ્યાવસાયિક તાલીમ આપવાનું કામ કોણ કરે છે? એટલે કે કોઈ પણ ખેડૂતો હોય છે અથવા તો જે તે ક્ષેત્ર હોય છે કે જેના વિસ્તરણ કાર્યકર્તા હોય છે, એમને વ્યાવસાયિક તાલીમ આપવાનું કામ કોણ કરે છે? એટલે કે જે વિસ્તરણ અધિકારીઓ હોય છે અથવા તો વિસ્તરણ કાર્યકર્તાઓ હોય છે કે જેમને પણ એક તાલીમ આપે છે અને એ તાલીમ આપવાનું કામ. પહેલું કેવીકે ક્યારે શરૂ થયું હતું? તો સૌપ્રથમ કેવીકે જો આપણા ભારતમાં શરૂ થયું હોય તો એ હતું 1974માં. ક્યારે થયેલું હતું? 1974માં. અને આ જે કેવીકે હતું ફર્સ્ટ આપણું કેવીકે કે જે ક્યાં શરૂ થયું હતું? પોંડિચેરી ખાતે. ક્યાં થયું હતું? પોંડિચેરી ખાતે સૌપ્રથમ વખત આપણું જે કેવીકે હતું કે જે શરૂ થયું હતું પોંડિચેરી ખાતે. અને આ જે કેવીકે પોંડિચેરી ખાતે શરૂ થયું હતું એ કઈ યુનિવર્સિટી અંતર્ગત હતું? તો TNAU, તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જેના એફર્ટ્સથી અથવા તો જેના અંડરમાં આપણે એવું કહી શકીએ કે સ્ટાર્ટ થયેલું હતું. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેવીકે શરૂ કરવાની ભલામણ કરવા માટે કઈ કમિટી શરૂ થઈ હતી અથવા તો કઈ કમિટીની ભલામણથી કેવીકે શરૂ થયું હતું? ક્વેશ્ચન આવો પણ થઈ શકે છે કે કઈ કમિટીની ભલામણથી કેવીકેની શરૂઆત કરવામાં આવેલી હતી? તો કેવીકેની શરૂઆત કરવા માટે સૌપ્રથમ 1973માં મોહનસિંહ મહેતા નામની જે કમિટી હતી કે જેમને મોહનસિંહ મહેતા કે જે એક કમિટીના અધ્યક્ષ હતા કે જેમની અધ્યક્ષતામાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો કે આપણા દેશમાં આપણે કેવીકે છે કે જેની શરૂઆત કરવી જોઈએ. તો સૌપ્રથમ વખત મોહનસિંહ મહેતા કે જે કમિટીની ભલામણથી કેવીકેની શરૂઆત થયેલી હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌપ્રથમ વખત કેવીકે ક્યાં શરૂ થયું હતું? તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌપ્રથમ વખત કેવીકે કે જે ડીસા ખાતે શરૂ થયેલું હતું. એટલે અહીં આપણો રાઈટ આન્સર છે ડીસા. ડીસા ખાતે સૌપ્રથમ વખત ગુજરાતમાં કેવીકે છે કે જેની શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પણ તો હા, એવું પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડીસા ખાતે જે કેવીકે શરૂ થયું હતું એ કયા વર્ષમાં શરૂ થયેલું હતું? તો 1976માં. તો આપણો રાઈટ આન્સર અહીંયા એવું પણ થઈ શકે કે 1976માં ડીસા ખાતે સૌપ્રથમ વખત
ગુજરાતમાં કેવીકેની શરૂઆત થયેલી હતી? 1976, દિશા અને ગુજરાતમાં કે સૌપ્રથમ વખત કેવીકે છે કે જેની શરૂઆત થયેલી હતી. ત્યારબાદ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે, અને આ છે ઓબ્વિયસલી વાત છે, દિશા ખાતે જો કેવીકે શરૂ થયું છે 1976માં, તો કઈ યુનિવર્સિટી અંતર્ગત આવે? એસડીએયુ. એસડીએયુ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જેના અંડરમાં સૌપ્રથમ વખત કેવીકે દિશા ખાતે ગુજરાતમાં શરૂ થયેલું હતું. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફ્રન્ટલાઇન ડેમોન્સ્ટ્રેશન અને તાલીમ કોણ પૂરું પાડે છે? તો કેવીકે છે કે જે ફ્રન્ટલાઇન ડેમોન્સ્ટ્રેશન જે છે કે જે પૂરું પાડે છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે ફ્રન્ટલાઇન ડેમોન્સ્ટ્રેશન શું છે? તો કંઈ પણ નવી આપણે ટેકનોલોજી છે એ આપણા સાયન્ટિસ્ટો હશે કે જેમને ડેવલપ કરેલી હશે, અને એ જે ટેકનોલોજી છે એ ક્યાં ડેવલપ કરેલી હોય છે? તો કે કોઈ પણ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરેલી હોય છે, અથવા તો કંઈ પણ રિસર્ચ સ્ટેશન હોય છે ત્યાં ડેવલપ થયેલી હોય છે. તો એ જે ટેકનોલોજી હોય છે કે જેને આપણે ખેડૂતો સુધી પહોંચાડવી છે. તો ખેડૂતો સુધી પહોંચાડવા માટે આપણે શું કરવાનું હોય છે? તો જ્યાં પણ કેવીકે આવેલા હોય છે એ કેવીકેમાં આપણે પહેલા તો ફ્રન્ટલાઇન ડેમોન્સ્ટ્રેશન અને ટ્રેનિંગ આપવાની હોય છે. તો એ જે ટ્રેનિંગ હોય છે એ એક્સટેન્શન ઓફિસર હોય છે એ લોકોને આપતા હોય છે, ઘણી વખત ખેડૂતોના જે ગ્રુપ હોય છે એને પણ આપતા હોય છે. અને ત્યારબાદ જે એક્સટેન્શન પીપલ હોય છે કે જે એક્સટેન્શનનું કામ કરતા હોય છે એ લોકોને પણ આપણે ફ્રન્ટલાઇન ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે કેવીકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટીચિંગ બાય ડુઈંગ અને લર્નિંગ બાય ડુઈંગના સિદ્ધાંત પણ કોણ કાર્ય કરે છે? તો ટીચિંગ બાય ડુઈંગ અને લર્નિંગ બાય ડુઈંગના સિદ્ધાંત ઉપર આપણા જે કેવીકે હોય છે કે જે આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતા હોઈએ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કયા ફાર્મ પર નિર્દેશન એકમો વિકાસ અને જાળવણી કરવામાં આવતી હોય છે? એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ હોય છે એનાથી નિર્દેશન એકમો હોય છે કે જેનો વિકાસ અને જાળવણી કરવામાં આવતી હોય છે. ડેમોન્સ્ટ્રેશન જે થતું હોય છે એ છે કેવીકે દ્વારા. કોના દ્વારા થાય છે? કેવીકે દ્વારા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેવીકે પ્રોજેક્ટને કોણ સ્પોન્સર કરેલ હોય છે? તો સૌપ્રથમ વખત જે આપણો કેવીકેનો જે પ્રોજેક્ટ હોય છે એની સ્પોન્સરશિપ કોણ પૂરી પાડે છે? તો ICAR, ઇન્ડિયન એગ્રીકલ્ચર કાઉન્સિલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR, કે જે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે કે જે આપણો કેવીકેનો જે પ્રોજેક્ટ છે કે જેને સ્પોન્સર કરે છે. એટલે કે ICAR દ્વારા બધું જ ફંડિંગ હોય છે કેવીકે માટેનું એ પ્રોવાઈડ થતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેવીકે પ્રોજેક્ટ હોય છે એને અમલીકરણમાં કોણ મૂકે છે? એટલે કે ICAR છે કે જેમને ફંડિંગ પ્રોવાઈડ કરેલું છે, ફંડિંગ આપણને મળી ગયું છે. હવે વાત શું છે? તો કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એટલે કે અમલીકરણ કરવાનું હોય છે. તો અમલીકરણની જ્યારે વાત કરવામાં આવે તો એ જે પ્રોજેક્ટ હોય છે એને અમલીકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે તો રિસર્ચ સ્ટેશન હોય છે, એટલે કે રિસર્ચ કેન્દ્રો હોય છે. ત્યારબાદ છે સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ હોય છે. ત્યારબાદ છે કૃષિ ડિપાર્ટમેન્ટ, એટલે કે જે તે રાજ્યનો કૃષિ ડિપાર્ટમેન્ટ હોય છે એ પણ એમાં ભાગ ભજવે છે. અને કેટલાય એવા NGO પણ છે કે જે પણ કેવીકે પ્રોજેક્ટ હોય છે એને અમલીકરણ કરવામાં મદદરૂપ થતા હોય છે. સ્પોન્સર કરે છે ICAR અને અમલીકરણ કરે છે રિસર્ચ સ્ટેશન, કૃષિ યુનિવર્સિટીઓ, NGO અને સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેવીકેમાં મુખ્ય કેટલા વિષયોના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવતો હોય છે? એટલે કે કેટલા કૃષિ નિષ્ણાંતો, કૃષિ સાયન્ટિસ્ટો હોય છે કે જે અલગ અલગ ડિસિપ્લિનના આપણને જોવા મળે છે. તો કેવીકેમાં મુખ્ય કેટલા વિષયોના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે? તો એનો આપણો રાઈટ આન્સર છે 6. એટલે કે 6 અલગ અલગ જે ડિસિપ્લિન આપણી હોય છે તો એ ડિસિપ્લિનના કૃષિ નિષ્ણાંતો હોય છે કે જે તે વિષયના મુખ્ય નિષ્ણાંતો કે એનો સમાવેશ કેવીકેમાં કરવામાં આવતો હોય છે.
તો એ જે ડિસિપ્લિન છે કે જેની આપણે વાત કરીએ તો પહેલું તો છે કેવીકે છે કે જે મેઇન એક્સટેન્શન એક્ટિવિટી સાથે જોડાયેલું છે, એટલે ફર્સ્ટ જે નિષ્ણાંત હોય છે કે જે એક્સપર્ટ કહી શકીએ એ એક્સટેન્શનના હોય છે. કયા સબ્જેક્ટના હોય છે? એક્સટેન્શનના હોય છે. એક્સટેન્શનના છે. ત્યારબાદ છે એગ્રોનોમીના હોય છે. ક્યાંના હોય છે? એગ્રોનોમી. સેકન્ડ હોય છે એગ્રોનોમી. એગ્રોનોમી છે સેકન્ડ. ત્યારબાદ છે હોર્ટિકલ્ચર રિલેટેડ હોય છે. બાગાયત રિલેટેડ હોય એ હોય છે હોર્ટિકલ્ચર, કે એના કોઈ નિષ્ણાંત હોય છે. ત્યારબાદ છે પ્લાન્ટ પેથોલોજી રિલેટેડ. કેના છે? પ્લાન્ટ પેથોલોજી, એટલે કે રોગ જીવાતના જે નિષ્ણાંતો હોય છે સ્પેસિફિકલી રોગના, એ હોય છે પ્લાન્ટ પેથોલોજીસ્ટ. ત્યારબાદ હોય છે એક એનિમલ હસબન્ડરી રિલેટેડ, એટલે કે એનિમલ સાયન્સના એક હોય છે એક્સપર્ટ. કોણ હોય છે? એનિમલ સાયન્સના. એનિમલ સાયન્સ હોય છે. અને ત્યારબાદ નેક્સ્ટ અને સિક્સ્થ હોય છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ રિલેટેડ. કોણ હોય છે? એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ રિલેટેડ જે પણ એક્સપર્ટ હોય છે કે જે કેવીકેમાં આપણને નિષ્ણાંત ફેકલ્ટી તરીકે જોવા મળે છે. એટલે અહીં અલગ અલગ 6 ડિસિપ્લિનના એક્સપર્ટ હોય છે, નિષ્ણાંતો હોય છે કે જે આપણને જોવા મળતા હોય છે. તો ફર્સ્ટ છે એક્સટેન્શન રિલેટેડ, ત્યારબાદ છે એગ્રોનોમી, ત્યારબાદ છે હોર્ટિકલ્ચર, પ્લાન્ટ પેથોલોજી, એનિમલ સાયન્સ અને લાસ્ટ છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગને લગતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેવીકેનું સંગઠનાત્મક જે માળખું હોય છે કે જે દેશ લેવલે કોણ હોય છે, એટલે કે અહીં દેશ લેવલની વાત કરેલી છે. તો દેશ લેવલે જે કેવીકેનું જે સંગઠનાત્મક જે માળખું હોય છે, ઓર્ગેનાઇઝેશન હોય છે કેવીકેનું, એ દેશ લેવલે આઈસીઆર હોય છે. કોણ હોય છે દેશ લેવલે? આઈસીઆર હોય છે. ત્યારબાદ સ્ટેટ લેવલે એટીઆરઆઈ હોય છે. કોણ હોય છે? એટીઆરઆઈ, સોરી ઝોનલ લેવલે હોય છે. ઝોનલ કહીએ કે સ્ટેટ, બને અલગ અલગ થશે, પરંતુ સ્ટેટ પણ આપણે કહી શકીએ, ઝોન ના કહીએ તો. તો અહીંયા આપણે ઝોન તરીકે કન્સિડર કરીએ, અથવા તો સ્ટેટ પણ ચાલે. ઝોન લેવલે એટીઆરઆઈ એટલે કે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી એપ્લિકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટીએઆરઆઈ એટલે કે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી એપ્લિકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને ત્યારબાદ છે રિજનલ લેવલે હશે કોઈ પણ રિજન વાઇઝ ડીઈઈ, એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન. રિજનલ લેવલે કોણ હશે? રિજનલ લેવલે ડીઈઈ હશે. અને ત્યારબાદ છે ડિસ્ટ્રિક્ટ લેવલે કેવીકે હશે. કેવીકે ક્યાં જોવા મળશે? ડિસ્ટ્રિક્ટ લેવલે. ડિસ્ટ્રિક્ટ લેવલે આપણને જોવા મળશે કેવીકે. આખું આ જે છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર આપણું છે, કેવીકેનું જે સ્ટ્રક્ચર હોય છે કે જે આપણને નેશનલ લેવલે જોવા મળશે આઈસીઆર, ત્યારબાદ ઝોન લેવલ અથવા તો સ્ટેટ લેવલે એટીએઆર એટલે કે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી એપ્લિકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટીએઆરઆઈ. ત્યારબાદ છે રિજનલ લેવલે ડાયરેક્ટોરેટ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન. અને કેવીકે આપણને જોવા મળશે ડિસ્ટ્રિક્ટ લેવલે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રિજનલ લેવલે કેવીકેનું સંગઠનાત્મક માળખું કોણ સંચાલન કરે છે? તો આપણે આગળના જ ક્વેશ્ચનમાં જોયું કે એટીએઆરઆઈ કે જે રિજનલ લેવલે સંગઠનાત્મક માળખું હોય છે કે જે કાર્યરત હોય છે. તો એમાં આવશે એટીઆરઆઈ એટલે કે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી એપ્લિકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં કુલ કેટલા કેવીકે આવેલા છે? તો ગુજરાતમાં ટીલ ડેટ એટલે કે ફેબ્રુઆરી 25 સુધી ટોટલ 30 કેવીકે આવેલા છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે 30. ગુજરાતમાં ટોટલ 30 કેવીકે આવેલા છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે
ભારતમાં કુલ કેટલા કેવીકે આવેલા છે? તો ભારતમાં કુલ અત્યાર સુધીમાં 731 કેવીકે આવેલા છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 731. ત્યારબાદ આપણો લાસ્ટ આજની એમસીક્યુ સિરીઝનો ક્વેશ્ચન છે. કેવીકેના મુખ્ય વડા એટલે કે અધિકારી જિલ્લા લેવલે કોણ હોય છે? તો જિલ્લા લેવલે જે મુખ્ય અધિકારી અથવા વડા હોય છે કે જે હોય છે જિલ્લા કલેક્ટર. કોણ હોય છે? જિલ્લા કલેક્ટર. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે પૂર્ણ થાય છે. કાલે આપણે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. કાલે આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.